પોરબંદર વિસ્તાર, ભાણવડ વિસ્તાર હોય કે એ જે બરડાનો વિસ્તાર છે, જેને આપણે આમ તો દેવભૂમિ તરીકે ઓળખીએ છીએ, અનેક ઐતિહાસિક મહાસંતો થયા, શૂરવીરો થયા આ વિસ્તારની અંદર. પ્રાચીન ઐતિહાસિક વારસો ધરાવતો આ બરડો ડુંગર અને તેની આજુબાજુમાં આવેલ અનેક ધાર્મિક સ્થળોની મુલાકાતે છે. ત્યારે દર્શક મિત્રો, બિલકેશ્વર મંદિર તરીકે પ્રાચીન સમયમાં ઓળખાતું કૃષ્ણ ભગવાન સ્થાપિત શિવલિંગ એટલે બિલેશ્વર મહાદેવ. આ બિલેશ્વર મહાદેવે આવ્યા છે. બિલેશ્વર મહાદેવ મંદિર સાથે સંકળાયેલી તમામ વાતો કરવી છે, તમામ ઐતિહાસિક વાતો કરવી છે. કૃષ્ણ ભગવાન સાથે સંકળાયેલા એ બનાવો, પ્રસંગોને મારે યાદ કરવા છે. તમામ માહિતી આપવા માટે અહીંના પૂજારી એટલે રવિ બાપુ આપણી સાથે કાર્યક્રમમાં જોડાયેલા છે. રવિ બાપુ, ખૂબ ખૂબ સ્વાગત કરું છું અમારા ડીડી ભારતીના કાર્યક્રમમાં. જય બિલેશ્વર મહાદેવ. મહાદેવ હર. મારું નામ રવિ બાપુ છે અને હું અહીંયા મંત પરિવારમાંથીને છું. અને અમારી આજ 17મી 18મી પેઢી આવી જ રીતે બિલેશ્વર મહાદેવની પૂજા અર્ચના અને સેવા અહીંયા કરે છે. બિલેશ્વર મહાદેવ એક સ્વયંભૂત શિવલિંગ છે અને આ 24 ફૂટનું શિવલિંગ છે. જમીનમાંથીને ઉત્પન્ન થયેલું છે, કોઈ સ્થાપના કરવામાં નથી આવેલી. કૃષ્ણ ભગવાને પ્રથમ વાર અહીંયા પૂજા કરેલી. જ્યારે કૃષ્ણ ભગવાન આપણે આ ભૂમિ પર આવ્યા બરોડાની, ત્યારે આખું આ બિલીનું એક વન હતું અને એમાં 24 ફૂટનું શિવલિંગ હતું. અને કૃષ્ણ ભગવાનની નજર ગઈ કે ઓહો, આ તો કોઈ પણ મહાદેવનું એક ચમત્કારી શિવલિંગ છે, અહીંયા આપણે પૂજા કરીએ, અર્ચના કરીએ તો મહાદેવ કોઈ પણ આપણે પ્રસન્ન થઈ અને વરદાન દેશે. કૃષ્ણ ભગવાનને મન થઈ ગયું અને 7 મહિનાનું અનુષ્ઠાન કરેલું. અહીંયા પૂજામાં બેસી એટલે આપણે પહેલાં જલની જરૂર પડે. એટલે પાછળ 2 મૂર્તિ છે, એક આપણે પાર્વતીજી છે ને એક ગંગાજી છે. ગંગાજીને આહવાન કીધું કે તમે આવો. ગંગાજી આવ્યા એટલે અહીંયા આપણે બાજુમાં બિલગંગા નદી પણ છે ને ગંગાજી આવ્યા તો એને એમને ના મોકલાય, એનું સ્થાપન કરવામાં અહીંયા આવેલું. ત્યારથી ને આપણે એક ગંગાજી પણ અહીંયા છે. કોઈ શિવ મંદિરમાં બહુ ઓછા હોય છે. કૃષ્ણ ભગવાન દરરોજના 1.25 લાખ કમળ ચડાવતા. એવી રીતના 7 માસ પૂરા થવા આવ્યા અને જન્માષ્ટમી આવી. કૃષ્ણ ભગવાન રાજી થયા કે આજે મારો જન્મદિવસ, દેવાધિદેવ મહાદેવ પ્રસન્ન થશે, કોઈ પણ વરદાન દેશે. પૂજામાં બેસી ગયા અને કમળ ચડાવતા ગયા દરરોજની જેમ 1.25 લાખ. એમાં એક કમળ અદૃશ્ય થઈ ગયું. ભગવાનને પરીક્ષા કરી. કૃષ્ણ ભગવાન વિચારમાં પડી ગયા કે હું જો ઊભો થઈ અને લેવા જાઉં તો મારું આ વ્રત છે, 7 મહિનાનું અનુષ્ઠાન છે, એ મારું તૂટે, કંઈ ફળીભૂત ના થાય આમાંથી ને મને. પછી પોતાને વિચાર આવ્યો કે આપણું માથું અને આ નેત્ર, આંખ એ બંને કમળમાં જ લેખાય. એટલે જેવી કતાર લઈ અને આંખ કાઢવાની કોશિશ કરે એવા મહાદેવ પ્રસન્ન થાય છે અને કીધું કે મેં તમારી પરીક્ષા કરી. અને કૃષ્ણ ભગવાનને અહીંયાથી સુદર્શન ચક્ર એક આપેલું છે બિલેશ્વર મહાદેવે. અને કૃષ્ણ ભગવાનને કોઈ સંતાન નહોતા. આપણે રાણાઓની બાજુમાં જાંબુવંતની ગુફા છે. જાંબુવંતની દીકરી સાથે ગાંધવ લગ્ન કરે, એના ખોળે શામ નામનો પુત્ર પ્રાપ્તિ થાય, એવા 2 વરદાન બિલેશ્વર મહાદેવે આપેલા છે. બરાબર. અને આ શિવલિંગ વિશે થોડી વાત કરો. તમે કીધું ને કે ખૂબ મોટી શિવલિંગ છે. આ જે શિવલિંગ છે એ આપણે જ્યારે ટોટલ 24 ફૂટનું છે, પણ અમુક જ્યારે રાજા રજવાડા હતા ત્યારે ગુફા હતી, બંધ કરી દેવામાં આવેલી. અત્યારે 4.5 ફૂટ જેવું છે. એમાં આપણે તમે જોઈ શકો તો અત્યારે શણગાર પૂરો કરેલો છે. કોઈ પણ આવે તો દૂધ છે, અભિષેક છે એના કરવા માટે. અને આ એક મુગટ છે એ 25 કિલા ચાંદીનો છે. એ કાયમી માટે આમ ને આમ રહે છે. ને એ જ્યારે આપણે શિવરાત્રિ હોય કે આઠમ હોય ત્યારે આખી શિવલિંગની આરતી કરવા, જે મુગુટ ઉતારી અને આખી શિવલિંગ, જે શિવલિંગ ખુલ્લું થાય ત્યારે આખી શિવલિંગની આ મહાઆરતી કરવામાં આવે છે. એક દિવસે ટૂંકમાં ત્યારે મુગટ ઉતારો. હા, બરાબર. ઓકે. હવે આપણે તમે વાત કરીએ નમકની માનતા થાય છે, ત્યાં લોકોને દર્શન કરાવે એ વિભાગથી. શંકર ભગવાનનું મંદિર હોય તો સામે નંદી બિરાજમાન હોય છે તે મંદિરમાં. અહીં એક મંદિરની વિશેષતા મેં જોઈ કે નંદી મંદિરની બહાર છે નંદી. એનું કારણ શું? આ જ્યારે આપણે મુગલ શાસન હતું ત્યારે સોમનાથ ઉપર અધર્મીય દ્વારા ચડાઈ કરવામાં આવેલી અને જ્યાંનું સોમનાથનું જે મૂળ શિવલિંગ હતું એ દરિયામાં વિલીન થઈ જાય છે અને આકાશવાણી થાય છે કે બરડામાં જા બિલેશ્વર મહાદેવ, તને ન્યા પરચો જડી જશે, તારો ન્યા અંત આવી જશે. પોતાને અભિમાન આવ્યું સૈન્યને કે આવું આપણે એટલા મંદિર તોડ્યા, આપણે ક્યાંય કંઈ જોવા નથી જડ્યું. અભિમાનમાં અહીંયા આવેલો. એ ટાઈમમાં આપણું આ મંદિર 7મી 8મી સદીમાં બનેલું છે
ને આ મંદિર જે શિખર છે એ સોનેથી આખો મઢેલો હતો. સોનાના થાળી, વાટકા, હીરા એવું બધું હતું. એટલે સૈન્યને કીધું કે તમે ઉપર જઈ અને જે પણ સોનું ચાંદી જડે એ બધું લઈને આવો, ત્યાં સુધીમાં હું શિવલિંગ ઉપર પ્રહાર કરી દઉં. સૈન્ય જેવું ઉપર ગયું અને જેવું સોના અને થાળીને અડે છે એવું અંદર જ સમાઈ જાય છે. કોઈના હાથમાં કંઈ આવ્યું નહીં. સૈન્ય નીચે આવ્યું પાછું કે મહારાજ આવી રીતના છે, આ આપણું અહીંયા કામ નથી, આ ગમે ચમત્કારી એક મંદિર છે. એ કે કંઈ વાંધો નહીં, હું શિવલિંગ ઉપર પ્રહાર કરી દઉં એટલે લિંગ છે એ અખંડિત થઈ જાય. એટલે જેવો શિવલિંગ ઉપર પ્રહાર કરવા જાય એવા નંદી મહારાજ અંદર હતા અને ત્રાર માળી બારોબાર નીકળી જાય છે અને મોં અને કાનમાંથી ને ઝેરી ભમરા છોડે છે. જેને કઈડે એ એક જ ડંખમાં ન્યા મરી જાય છે. આવી રીતના નંદી મહારાજ આખું સૈન્ય સાફ કરી અને પાછા આવ્યા. પછી મહાદેવની આજ્ઞા લે કે મહાદેવ હું અંદર આવું. મહાદેવ કે આટલું બધું કાર્ય કર્યું એમાં ક્યાંય મારી આજ્ઞા તે નહોતી લીધી. તો નંદી મહારાજ કે હું તો મંદિરના રક્ષણ હેતુ બારોબાર નીકળો તો. મહાદેવ કે હવે વિશ્વ દેખે એમ તું બારોબાર બેસ અને વિશ્વનું કલ્યાણ કરજે. આજે પણ નંદી મહારાજ ભલે એટલા દૂર છે પણ એનો મહિમા બહુ છે અહીંયા. મહાદેવ તો બધાના કામ કરે છે પણ નંદી મહારાજ મોર થઈ જાય છે. નંદીનું એક મેં જોયું છે, સાંભળેલું છે કે અટાણે યુવાનોમાં સગાઈના પ્રશ્નો બહુ છે, તો અહીં અનેકની માનતા પૂરી કરવા માટે આવતા યુવાન કોઈ પણ સગાઈના પ્રશ્ન હોય તો તેમની કાનમાં કયું કહે છે અને માનતા પૂરી થાય છે. એ અમારા દર્શક મિત્રોને થોડી વાત કરજો. યુવાન પણ બહુ ધર્મમાં માને છે ને અમારા નંદી મહારાજનો તો બહુ એવો પરચો છે, અહીંયા મહિમા છે કે કોઈ પણના તમારે સગાઈ હોય કે તમારા ધાર્ય કામ કે કોઈ એવી મનોકામના હોય કે આપણી પૂર્ણ જ ના થતી હોય, છેલ્લે આવીને અટકી જાય છે. એ ખાલી તમે અહીંયા આવી અને 4 પ્રદક્ષિણા ફરી અને જમણા કાનમાં કહી દો એટલે નંદી મહારાજ 90 દિવસ નથી થવા દેતા. 90 દિવસની અંદર તો એ તમારું કોઈ પણ કાર્ય હોય એ પૂરું થઈ જાય ને થઈ જ જાય છે. ને આવા તો બહુ અહીંયા શ્રદ્ધાળુ આવે છે અને બહુ માનતા પૂરી થઈ જાય એટલે બહુ અહીંથી આસ ભરીને જાય છે. નંદી મહારાજનો બીજો પણ એવો એક અહીંયા મહિમા છે કે નંદી મહારાજને નમક, મીઠું અને જે આપણે કારા મરી આવે ને એની લોકો બહુ માનતા કરે છે. એની પાછળનું એક કારણ છે કે તમારા શરીરની અંદર કોઈ પણ એવા મસા હોય, નાની મોટી ગાંઠ તમને થઈ હોય કે સ્કિનમાં કોઈ પણ શરીરની અંદર એવી પીડા હોય, તમે ખાલી નંદી મહારાજને જમણા કાનમાં કહી દો એટલે જેમ મીઠું ઓગળે એવી રીતના આપણા શરીરમાંથી ને ઓગળી જાય છે. આ પણ એક નંદી મહારાજની બહુ અહીંયા મોટી એવી મહિમા છે. એક જતાં તમારી પરંપરા, તમે સાધુ પરંપરામાંથી આવો છો, કેટલી પેઢીથી અહીં પૂજા કરો છો? અમારી આજ 16-17મી પેઢી છે અહીંયા મહંત તરીકે. અત્યારે મારા પપ્પા બિલેશ્વર મંદિર જાગીરના મહંત છે અને આજે અમારી 16 કે 17મી પેઢી આવી જ રીતના અમારે જે મોટો છોકરો હોય મહંત તરીકે અહીંયા સેવા પૂજા અને મંદિરનું આખું જે તંત્ર છે એ પોતે ચલાવે છે. જો કે આગળના પડાવની અંદર રવિ બાપુએ તમામ માહિતી આપેલી. સંપૂર્ણ ઐતિહાસિક માહિતીની વાત કરવી છે અને મહેશગીરી બાપુ આપણી સાથે જોડાયેલા છે. બાપુ તમામ ઐતિહાસિક વાત કરવી છે, તમામ સંપૂર્ણ, જે કઈ રીતે શિવલિંગની સ્થાપના, કૃષ્ણ ભગવાન કઈ રીતે પૂજા કરતા, તમામ વાત તમારી રીતે વણી લેજો. જય બિલેશ્વર મહાદેવ. બિલેશ્વર મહાદેવના મહંત પરિવારમાંથી મહેશગીરી બાપુ ઇતિહાસ કહું છું. અહીંયા ઇતિહાસમાં એવું છે કે બિલેશ્વર મહાદેવની પ્રથમ પૂજા કૃષ્ણ ભગવાને કરેલી છે. કૃષ્ણ ભગવાનને સંતાન પ્રાપ્તિ માટે ચારે બાજુ ફરેલા પણ આ બાજુ એને શ્રેષ્ઠ જગા લાગી તો ફરતા ફરતા આ બાજુ આવ્યા. આ ઇતિહાસમાં આને બટુકાચલ પર્વત કહેવાય છે. જે જૂના શિવપુરાણના ઇતિહાસમાં 69ના અધ્યાયમાં આનો ઉલ્લેખ આપવામાં આવે છે કે કૃષ્ણ ભગવાને પ્રથમ પૂજા સંતાન પ્રાપ્તિ માટે કરેલી છે. તો આ બાજુ ફરતા ફરતા આ બાજુ કૃષ્ણ ભગવાન આવ્યા તો આને બટુકાચલ પર્વત કહેવાતો. તો એને નારદજી ભેગા થયા કે પ્રભુ તમે કઈ બાજુ આ બાજુ આવ્યા? તો કે ભાઈ મારે એક તો સંતાન પ્રાપ્તની આ છે ને એક બાજુ મારા ઉપર મણિચોરનો આરોપ આવેલો છે. તો એના માટે મારે શ્રેષ્ઠ જગા ગોતવા માટે હું શિવનું પૂજન કરવા માટે આ બાજુ આવ્યો કે શ્રેષ્ઠ જગા આ બાજુ છે, મને એવું કહેવામાં આવ્યું છે. તો આ બાજુ આવું છું. તો અહીંયા મને શ્રેષ્ઠ જગા લાગી કે આ 24 ફૂટનું શિવલિંગ છે. આ સ્વયંભૂ પ્રાપ્ત થયેલ છે શિવલિંગ. તો એની દ્રષ્ટિ અહીંયા પડી. તો એ જમાનામાં આને બટુકાચલ પર્વત કહેવાતો ને કૃષ્ણ ભગવાનના મુખમાંથી નીકળી ગયું બિલકેશ્વર મહાદેવ. બરાબર. તો એને નારદજી ભેગા થયા તો કે મારે આજે હવે અહીંયા 7 મહિના પૂજન કરવું.
7 મહિના પૂજનનું કૃષ્ણ ભગવાને વ્રત રાખ્યું, બરાબર. તો આપણે પહેલાં પૂજન કરીએ એટલે આપણે જલની જરૂર પડે, પછી બધાય પુષ્પની જરૂર પડે. જલ સિવાય કોઈ થાય નહીં. એટલે કૃષ્ણ ભગવાનને વિચાર થયો અહીં જલ તો કંઈ છે નહીં, એટલે બટુકાચલ પર્વતમાંથી ગંગાજીને આહવાન કર્યા, એટલે ગંગાજીને અહીંયા બોલાવ્યા. ગંગાજીના જલથી અભિષેક કર્યો કૃષ્ણ ભગવાને, બિલકેશ્વર મહાદેવ અભિષેક કર્યો. એટલે ગંગાજીએ કીધું કે અભિષેક થઈ ગયો, પૂજાપાઠ થઈ ગયા. ગંગાજીએ કીધું હવે પ્રભુ હું ક્યાં જાવી કે હવે હું તો ભોળાનાથની જટામાંથી તમે અહીંયા મને બોલાવી લીધા. તો કે કંઈ વાંધો નહીં, હવે તમે અહીંયા જ બિરાજો ને આજથી તમે બિલગંગા ઘાટ તરીકે પ્રખ્યાત, ને આજથી કોઈ પણ મનુષ્ય આવીને તમારા જલથી અભિષેક કરશે ને આજથી તમે અહીંયા બિરાજો પાર્વતીની બાજુમાં. એટલે હાલમાં અત્યારે અહીંયા ગંગાજી ને પાર્વતીજી બેય બિરાજમાન છે. કોઈ પણ મંદિરમાં તમે જોવો તો પાર્વતીજી એક જ હોય છે ને ગંગાજી સાઈડમાં હોય છે, બરાબર. એટલે કૃષ્ણ ભગવાને 7 મહિનાનું પૂજન કર્યું કે હવે કાયમ 1.25 લાખ કમળ બિલગંગા નદીમાંથી લઈ ને બિલેશ્વર મહાદેવને અર્પણ કરવાના, એવું એને વ્રત રાખ્યું કૃષ્ણ ભગવાને 7 મહિના. કાયમ 1.25 લાખ કમળ લઈ આવે, ચડાવે. 7 એવમ દિવસો ચાલતા ગયા ને 7મા મહિનાનો છેલ્લો દિવસ આવ્યો તો જન્માષ્ટમી આવી. જન્માષ્ટમી આવી એટલે કૃષ્ણ ભગવાન ખુશ થયા કે ઓહો આજ તો મારો જન્મદિવસ ને આજ બિલકેશ્વર મહાદેવ પ્રસન્ન થશે ને મને કંઈક પણ વરદાન આપશે. ખુશ થતા ગયા ને કમળ ચડાવતા ગયા તો બિલેશ્વર મહાદેવે એની પરીક્ષા કરી. એક કમળ અદૃશ્ય કરી નાખ્યું. 1.25 લાખ કમળ ચડાવે તો એક કમળ ઘટ્યું. કૃષ્ણ ભગવાન કે ઓ હું 1.25 લાખ કમળ લઈને આવ્યો હતો ને એક કમળ એમ કેમ થયું? વિચાર કર્યો તો આંખો બંધ કરીને જેવો વિચાર કરે કે હવે એક કમળનું આપણે શું કરવું, બરાબર. ઊભો થઈને બિલગંગા નદીમાં લેવા જાઓ તો 7 મહિનાનું વ્રત ખંડિત થાય. આંખો બંધ કરીને વિચાર કર્યો તો નેત્ર છે એ કમળ જ છે. જેવી નેત્ર ચડાવવાની તૈયારી કરે કૃષ્ણ ભગવાન એટલે બિલેશ્વર મહાદેવ પ્રસન્ન થયા. સુદર્શન ચક્ર આપ્યું બિલેશ્વર મહાદેવને અહીંથી ને રાણાઓની બાજુમાં જાંબુવંતની ગુફા છે હાલમાં. ત્યાં જાંબુવંતની દીકરી રહેતા હતા. તમે ત્યાં જાઓ, એની હારે ગાંધવ લગ્ન કરો ને તમને કરિયાવરમાં મણી આપશે જાંબુવંત ને એના પેટે સાંભ નામનો દીકરો ઉત્પન્ન થાય. એવા બિલેશ્વર મહાદેવને કૃષ્ણ ભગવાને 2 વરદાન આપેલા છે. બીજું કે આપણે જે દિલ્હીની તખત ઉપર જેટલા મોમેડિયન બાદશાહ થયા એ આપણું સોમનાથ ખંડિત કર્યું. છેલ્લો મોહમ્મદ બેગડા આવ્યો, બરાબર. એને પહેલી ચડાઈ કરી સિદ્ધપુર પાટણ. ત્યાં હાલ 350 તોપુના ઘા કર્યા તો હાલમાં અટાણે રુદ્રમાળ ત્યાં ખંડિત છે. બીજી ચડાઈ કરી કાશી વિશ્વનાથ. ત્યાં મંદિર લૂંટી લીધું ને જેવો કુવાડાનો ઘા શિવલિંગ ઉપર કરે તો ત્યાંની શિવલિંગ હજી હાલમાં મોજૂદ જ્ઞાનવાવમાં છે. ત્રીજી ચડાઈ કરી સોમનાથ મહાદેવ. ત્યાં જરજવારાત બધા ઉતારી લીધા, મંદિર તોડી નાખ્યું ને જેવો ત્યાં કુવાડાનો ઘા કરે ત્યારે ત્યાંથી શિવલિંગ અદૃશ્ય થઈ ગઈ ને ત્યાંથી આકાશવાણી થઈ કે તું એવો બધો તાકાતવાળો છો તો બટુકાચલ પર્વતમાં મારા ભાઈ છે બિલેશ્વર મહાદેવ, તું એ શ્રવણ મંદિર છે એને લૂંટીને બતાડ તો હું તને સાચો માનું કે તું બધાય શિવ મંદિરને તોડશો. એ ત્યાંથી ખીજમાં સૈનિકો લઈને અહીંયા આવ્યો. ત્યાં આજ એ જમાનામાં આ શ્રવણ મંદિર કહેવાતું. સોનાના થાળી, સોનાના વાટકા એવા બધા આભૂષણ હતા. નીચે ઊભીને મોહમ્મદ બેગડાએ કીધું કે સૈનિકોને કે તમે જાઓ પહેલાં સોનું લૂંટી લ્યો. એને સોનું ને મંદિર એ જ 2 જ મહત્ત્વના હતા કે શિવ જેવું આપણે નામ નથી રહેવા દેવું. એટલે સૈનિકો ઉપર ગયા, જેવા જરજવારાતને ઉતારવા જાય તો અદૃશ્ય થઈ જાય, એના હાથમાં કોઈ ચીજ આવે નહીં. સૈનિકો થાકીને મોહમ્મદ બેગડા આગળ આવ્યા કે મહારાજા આપણું અહીંયા કોઈ કામ નથી, અહીંયા કંઈ અદ્ભુત માયા છે ભોળાનાથની, કંઈ વાંધો નહીં કે હું અંદર મંદિરે જઈ કુવાડેથી શિવલિંગને ખંડિત કરતો આવું. ને આપણા હિન્દુ શાસ્ત્રમાં લખેલ છે કે કોઈ પણ ખંડિત વસ્તુ હોય એ આપણે એને પૂજન કરીએ નહીં. જેવો અંદર ખંડિત કરવાની તૈયારીમાં જાય ગેટની અંદર હજી તો હંમેશા ગમે એ મંદિરમાં તમે જોવો તો શિવ મંદિરમાં નંદી મહારાજ અંદર હોય બિરાજમાન. આ એક જ એવું મંદિર છે કે બારોબાર છે. તો નંદી મહારાજ ભોળાનાથને પૂછ્યા વગર ત્રાડ મારીને બારોબાર નીકળી ગયા. મુખમાંથી, નાકમાંથી, બધેથી ઝેરી ભમરા નીકળ્યા. જેને કહીને એને સૈનિક બધું સાફ થઈ ગયું. મોહમ્મદ બેગડો અહીંથી ભાગ્યો એટલે હાલમાં અટાણે રાણા વાવથી તમે રાજકોટ હાઈવે સર્વિસ રોડ ચડો તો ત્યાં આશાબા પીરની દરગાહ હાલમાં પ્રખ્યાત છે.
મોહમ્મદ બેગડાને નંદી મહારાજ ત્યાં પાછળ જઈ ને ત્યાં સહાર કર્યો, પણ મોહમ્મદ બેગડાએ ત્યાં નંદી મહારાજ આગળ મોક્ષ માગી લીધો કે મને મોક્ષ આપી દો. મેં તમારા શિવ મંદિર ઘણા બધા તોડ્યા છે, મેં બધું કર્યું છે. હજી હાલમાં પછી નંદી મહારાજે એને મોક્ષ આપેલો. હજી હાલમાં ત્યાં ભોદ મોકર ગામ છે. ગમે એ મોમેડિયનનો પ્રસંગ આવે એટલે આપણા હિન્દુનું પહેલાં મલીદો, એટલે મલીદો બોલે તો આપણે લાપસી કહીએ, ને ઝૂલ ચાદર, એ ચાદર હજી હાલમાં નંદી આપણે મોહમ્મદ ગજનીને આપણા હિન્દુની ચડે છે, તે પછી મોમેડિયનની ચડે છે. પછી ત્યાંથી નંદી મહારાજ ફરી અહીંયા આવ્યા. અહીંયા આવીને ભોળાનાથની આજ્ઞા લીધી કે ભોળાનાથ હું અંદર આવું, તો કે તમે મારા આજ્ઞા વગર એટલો બધો પડચો બતાડ્યો છે, હવે તમે મારું રક્ષણ કર્યું, હવે એ જ રીતે તમે વિશ્વનું રક્ષણ કરો ને તમે બારોબાર બિરાજો. એટલે નંદી મહારાજ બારોબાર બિરાજ્યા. નંદી મહારાજની એવી બધી આ બધી ખાસિયતા છે કે કોઈ પણ આપણે શરીરમાં કોઈ પણ મસા હોય, હરસ હોય, કોઈ પણ સ્ક્રીન પ્રોબ્લેમ હોય તો એની તન પ્રદક્ષિણા કરી એના જમણા કાનમાં કહી દો કે મય આ મને મટી જશે તો મરીને નિમક હું ચડાવીશ. એના હાલ હજી પડચા મોજૂદ છે. એ છે પછી તમારે કોઈ પ્રોપર્ટી સલવાણી હોય, કોઈ પ્રસંગ ના થતો હોય, બરાબર, કોઈ વિદેશ જવાની ગમન હોય, કોઈ પણ આપણા પ્રોબ્લેમ હોય તો એ નંદી મહારાજને આપણે 4 પ્રદક્ષિણા કરીને એના જમણા કાનમાં કહી દઈએ તો આપણી મનોકામના પૂર્ણ થાય. એટલે આપણે એને ઝૂલ ચડાવવામાં આવે છે કાપડની. એ ઝૂલ ચડાવી દો એટલે તમારે 90 દિવસમાં તમારી મનોકામના પૂર્ણ થઈ જાય. પણ 90 દિવસ તો લાગતા જ નથી, મિનિમમ 15 દિવસમાં તો એની મનોકામના નંદી મહારાજ પૂરી કરે જ છે. આ બિલેશ્વર મહાદેવનો ઇતિહાસ છે. જય બિલેશ્વર મહાદેવ, મહેશગીરી બાપુ.